નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 તેની પ્રથમ પરીક્ષણ ઉડાન માટે તૈયાર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 11:30 વાગ્યે પ્રક્ષેપણ કરવામાં આવશે. ગાઝામાં થયેલ ઇઝરાયેલી હુમલામાં અંદાજે 7 લોકો માર્યા ગયા અને 22 અન્ય ઘાયલ થયા. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી સંભાળ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના બુડાણા ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે મંજુલા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ અને એરમેનની ભરતી માટે સત્તાવાર જાહેરાત 26 જુલાઈ સુધી અરજી કરી શકાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ભાવનગરમાં 21.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું. વાવ થરાદ જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતા જાળવવા બદલ સીલ કરાઈ. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા. આરોગ્ય તંત્ર સતર્ક બન્યું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામમાં ગઈરાત્રે દીપડીના 2 બચ્ચા પાંજરે પુરાયા. હવામાન વિભાગે આવતીકાલ સુધી ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી. જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે જામવંથલીમાં સૌથી વધુ 15 મિલીમીટર, જ્યારે ડાંગમાં છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 31 મિલીમીટર, આહવામાં 15, વઘઈમાં 24 અને સુબીરમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.